જ્યારે આપણે સવારે જાગીએ ત્યારે આપણે સૌથી પહેલું કૃતજ્ઞ એટલે આભારી કોનું થવું જોઈએ? આપણા પોતાનું. કેવી રીતે? કારણ કે તમે પોતે આજે જીવતા છો, પ્લસ તમારી સાથે તમારા જોડે જે આજુબાજુ સૂઈ ગયા હતા એ પણ બધા જીવતા છે. તો આને સવારના પહોરમાં તમે જો મગજમાં લઈ લેશો કે આજનો દિવસ હું જીવિત ઉઠી છું, તો તમને એટલો બધો આભાર ફીલ થશે અને એનાથી તમારી સવાર જો ચાલુ થશે તો આખો દિવસ તમારો આભારી રહેશે. તમારું જીવન આજનો દિવસ જે તમને મળ્યો છે એ આખો દિવસ સરસ ઓપોર્ચ્યુનિટીઝથી ભરેલો, પૈસાથી ભરેલો રાખવો હોય તો તમારે એને કેવી રીતે આખો દિવસ વિતાવવાનો. સવાર ઉઠીને સૌથી પહેલો શબ્દ જો તમારા મોઢામાંથી આભાર નીકળશે, હે પ્રભુ તારો આભાર કે આજે હું જીવતી બેઠી થઈ છું, તો એ જે શબ્દ તમારા મોઢામાંથી નીકળશે એ શબ્દ આગળ ને આગળ બધે જ તમને આભાર શોધવા માટે મજબૂર કરી દેશે અને તમારો દિવસ જાદુઈ થઈ જશે. આપણે બધા જ સવારની ધમાધમમાં એટલા બધા જબરજસ્ત ધમાલમાં હોઈએ છીએ કે આપણને એમ થાય કે જો આપણે આભાર કરવા બેસીશું તો આપણે મોડું થઈ જશે. પણ આ ચેપ્ટર આપણને એ જ શીખવાડે છે કે આભારને આપણા જીવનમાં વણી લેવાનું છે. તમે આંખો ખોલીને ઊભા તો થવાના જ છો ને, તમે ધરતી પર પગ મૂકવાના જ છો ને. તમે બેઠા થયા એના માટે આભાર કરો, તમે ધરતી પર પગ મૂકો એના માટે ધરતીમાનો આભાર કરો. તમારે ખાલી એને જોડે જોડે લઈને ચાલવાનું છે. અને જ્યારે આભારને તમે જોડે લઈને ચાલશો ને, અને આભાર તમને જોડે લઈને ચાલશે ને, તમારું જીવન જાદુઈ રીતે બદલાઈ જશે. અને સવારનો સમય જ એટલો બધો જબરજસ્ત છે કે તમે વધારેથી વધારે આભાર એમાં શોધી શકશો. કેમ કે જેવા તમે ઉઠશો એવા ધરતીમાનો આભાર માનીને તમે વોશરૂમમાં જશો. તમે જે પણ કંઈ તમારા નિત્યક્રમ કરશો, બ્રશ કરશો, કોગળા કરશો, મોઢું ધોશો, તો એ બધામાં તમારે આભાર કરી શકો છો કે મારા બ્રશ માટે આભાર, ટૂથપેસ્ટ માટે આભાર, આ સ્વચ્છ પાણી જે નળ ખોલતાની સાથે આવે છે એના માટે આભાર. હું તમને એવું કહેવા માગું છું કે દિવસના 100 આભાર ગણવા એકદમ સિમ્પલ છે. અને જ્યારે તમને એ ટેવ પડી જશે ને તો સીધું સવાર તમારી બદલાઈ જશે અને એટલી જબરજસ્ત જાદુઈ થઈ જશે કે આખો દિવસ તમારો સારી રીતે જશે. તમને ખ્યાલ જ હશે, મને પણ એવું થાય છે કે ક્યારે પણ કોઈ ગીતની કડી મનમાં આવી જાય છે તો આખો દિવસ એની એ જ કડી, એનું એ જ ગીત, એની એ લાઈન કેટલીય વાર વિચાર્યા વગર જ ગવાઈ જતી હોય છે. એવી જ વસ્તુ આભારની છે. જો તમે સવારના પહોરમાં આભારની કડીને પકડી લીધી ને, આખો દિવસ તમને આભાર 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 જ નીકળ્યા કરશે. અને જેટલા આભાર માનશો એટલું ચોક્કસ જાદુઈ રીતે ફેર થશે. એટલે આ એક પ્રેક્ટિસની વાત છે. કોઈ સામાન્ય કડી આપણને આટલો સમય સુધી પકડી રાખે છે, તો આભારની તો ટેવ તમને એટલું જબરજસ્ત રીતે પકડી રાખશે કે તમે એની સાથે એનું દોરડું પકડી પકડીને ક્યાંય પહોંચી જશે. હવે જાદુઈ બુકમાં એવું પણ લખેલું છે કે જ્યારે પણ તમે રાત્રે સૂઈ ગયા પછી સવારે જાગો ને, ત્યારે તમે જાગો એટલે જેવું તમને ખબર પડે કે તમે જાગી ગયા છો, તો બીજું કશું જ કર્યા વગર તમે ધન્યવાદ બોલવાનું ચાલુ કરી દો, આભાર બોલવાનું ચાલુ કરી દો. આભાર આ ઓશિકા માટે, આભાર આ રજય માટે, આ પલંગ માટે. એમ કહેવામાં આવે છે કે જેટલો પણ તમે આભાર આભાર આભારનું રટણ કર્યા કરશો, એ તમારું મગજ હજુ પૂરેપૂરું ખુલ્યું નથી. એટલે તમે સબકોન્શિયસ માઇન્ડમાં એ બધું ફેડ થશે અને પછી આખો દિવસ તમારા મોઢામાંથી આ જ શબ્દ નીકળ્યા કરશે. અને બુક તો એવું જ કહે છે ને કે જેટલો આભાર તમે વધારે માનશો એટલી નવી નવી ઓપોર્ચ્યુનિટી તમારી પાસે આવશે. એવું નથી કે તમે આજે આભાર માન્યો કે મારા ઓશિકાનો આભાર, એનો મતલબ એ નથી કે તમને સારું ઓશિકું મળશે, એવું નથી. જેવું પણ તમે આભારની ગણતરી કર્યા કરશો એવું તમને તમારા રોકાયેલા જેટલા પ્રોબ્લેમ હશે એ બધામાંથી મુક્તિ મળશે, એ બધામાં આગળ વધશો. એટલે જેવી દિનચર્યા તમે ચાલુ કરો અને બ્રશ કરો કે કોગળા કરો, મોઢું ધુઓ, ત્યારે તમને ચોક્કસ એવો ખ્યાલ આવવો જોઈએ કે આ નળમાં જે પાણી આવે છે એને પાણી છેક મારા નળ સુધી લાવવા માટે કેટલા લોકોનો મારે આભાર માનવો પડશે. એક તો એ પાઇપલાઇન ક્યાંથી ક્યાં નખાઈ છે મને ખબર નથી, પણ જ્યાંથી પણ પાણી આવે છે ત્યાંથી પાઇપલાઇન નાખનારા કેટલા બધા લોકો, પાઇપલાઇન બનાવનારા કેટલા બધા લોકો, કેટલા બધા મજૂરો, રોડ ખોદવાવાળા, કેટલા બધા લોકોનો મારે આભાર માનવો જોઈએ કે એમના લીધે મને પાણી મારા ઘર સુધી આવે છે. હવે આની અંદર તમારે એ વિચારવાનું નથી કે આ મારી આખી ફેમિલી વાપરે છે. આમાં તો તમારે તમારા માટે જ વિચારવાનું છે કે તમે આ બધું વાપરો છો અને તમારે આભારી થવાનું છે.
હવે પાણીનો આભાર માન્યા પછી નહીં ધોઈને સ્વચ્છ થયા પછી જ્યારે પણ તમે તમારું વોર્ડરોબ ખોલો ત્યારે એમાં અઢળક કપડાં તમારા રાહ જોતા હોય છે અને તમે એ કપડાંનો આભાર કદી માન્યો નથી. તમે એટલા આભારી થઈ શકો છો કે તમારી પાસે એટલા બધા કપડાં છે કે તમારી પાસે ચોઈસ છે કે આજે હું શું પહેરું. બાકી કેટલા બધા લોકો દુનિયામાં એવા છે જેની પાસે કપડાં પહેરવાની કોઈ ચોઈસ નથી. અને આટલા બધા કપડાં બનાવવાવાળા લોકોનો આભાર માનવાનો છે એ કેવી રીતે અને ક્યાં ક્યાં આ કપડાં બન્યા હશે. આપણામાંથી કેટલાય લોકો તો ઇન્ડિયાના કપડાં સિવાયના પણ બહારના કપડાં પહેરે છે. મેડ ઇન મલેશિયા, મેડ ઇન જાપાન, મેડ ઇન અમેરિકા, ક્યાંય બી કેટલી બધી જગ્યાના અલગ અલગ જગ્યાના આપણે કપડાં પહેરીએ છીએ. હવે તો વિચાર તો કરો કે એ કપડાં બનાવવા માટે, એ દોરો બનાવવા માટે, એ મશીનો, એ બધા માણસોએ કેટલી મહેનત કરી છે. તો તમારે તો ફક્ત એ બધું વિચારીને આભાર જ માનવાનો છે. અને આભારની શક્તિ મલ્ટીપ્લાય થશે જેટલા દિલથી અને જેટલા ડિટેલથી તમે આભાર માનશો. આવી રીતે દિવસને ચલાવતા ચલાવતા તમે તમારા દિવસને એટલો જબરજસ્ત જાદુઈ બનાવો કે જ્યાં જાઓ ને ત્યાં તમને તો બસ આભાર કરવાનું જ મન થાય. અને તમારું એક બીજું મગજ આભાર કરવા માટે કોન્સ્ટન્ટ કામ જ કરતું હોય કે આભાર કરવાનો છે, આભાર કરવાનો છે. આપણે પેલો અદૃશ્ય મેનેજરની વાત નથી કરી? અદૃશ્ય મેનેજરને આપણે બધું લખાવાનું છે આભારનું. તો એ બધી જ પ્રેક્ટિસીસ આપણે મિક્સ કરી શકીએ છીએ કે ચલો હું આભારની વધુમાં વધુ પ્રેક્ટિસ આજે આ રીતે કરું. કેટલાક લોકોના ક્વેશ્ચન એવા આવે છે કે મને આખો દિવસ આભાર કરવો હોય છે પણ હું ભૂલી જાઉં છું. તો એના માટે તમે એક આઈડિયા આપું છું, એવું કરી શકો છો કે જે વસ્તુઓને તમે અડો ને એને તમે આભારી થવાનું ચાલુ કરી દો. એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે કે કેટલી બધી વસ્તુઓનો મારે આભારી થવાનું છે. તમે હાથથી અડો કે પગથી અડો, પગમાં તમે ફર્શમાં ચાલો, દોડો, સાયકલ ચલાવો, બ્રેક આપો ગાડીની, કાંઈ પણ કરો, એ હાથથી કરો કે પગથી કરો, પણ જે વસ્તુને તમે અડો એને આભારી થવાનું ચાલુ કરી દેશો તો તમારી આખા દિવસની જે કૃતજ્ઞતાની પ્રેક્ટિસ છે એ ચોક્કસ થઈ જશે. હવે ધારી લો કે તમે ઉઠીને ડાયરેક્ટ નાહતા નથી પણ બ્રશ તો કરો જ છો. પણ પછી બ્રશ કરીને તમે જે પણ કંઈ કરો, ચા પીવો, કોફી પીવો, નાસ્તો કરો, જ્યુસ પીવો, જે કંઈ પીતા હોય એ બધાને લાઇનસર આભાર માનવાનું તમારે ચાલુ કરી દેવાનું છે. અને એ આભાર માનતા માનતા તમારે એ ડીપ લેવલમાં જવાનું છે કે તમે જે પણ નાસ્તો કરો છો એમાં જે પણ ઇન્ગ્રીડિયન્ટ્સ છે એને ઉગાડવા માટે કેટલી મહેનત કરી હશે એ બધા વ્યક્તિઓનો મનોમન આભાર માનવાનું છે. આભાર વસ્તુ એવી છે કે તમારે ફિલિંગ્સ એની સાથે જોડવાની છે. તમે જેટલું ફીલ કરીને આભાર બોલશો એટલું જ તમારી આ શક્તિ ડેવલપ થશે અને પછી તમને આ શક્તિ બધે જ કામમાં આવશે. એટલે આભાર 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 એવું નથી બોલી દેવાનું, પણ આપણે ફીલ કરવાનું છે કે આ ચા, દૂધ કે કોફી જે પણ કંઈ મને સવારમાં મળી રહ્યું છે એના માટે આભાર. એના માટે જ્યાં જ્યાંથી આ દૂધ આવી રહ્યું છે, ચાની પત્તી આવી રહી છે, ખાંડ આવી રહી છે, પાણી આવી રહ્યું છે, એ બધી જ વસ્તુઓ માટે મારો આભાર. એટલે દિલથી તમારે આભારી થવાનું છે. અને જેમ જેમ તમે આ પ્રેક્ટિસ કરશો એમ એમ તમારું દિલ અંદર લાગી જશે. જો સ્ટાર્ટિંગમાં તમને આ બધું ના ફાવતું હોય પણ એટલીસ્ટ પ્રેક્ટિસ કરજો, ચોક્કસ તમે આમાં માસ્ટરી મેળવી શકશો. પછી એ બધા જ કિચનના એપ્લાયન્સીસનો આભાર માનવાનો છે. જેમ કે ગેસ છે, ટોસ્ટર છે, પછી ઓવન છે, માઇક્રોવેવ છે, જે કંઈ પણ તમે ઉપયોગ કરો છો તમારો નાસ્તો બનાવવા માટે એ બધી જ વસ્તુઓનો તમે આભાર માનો. હવે છેલ્લા પેરેગ્રાફમાં રોન્ડા બર્ન આપણને એવું કહે છે કે એ પોતે આ પ્રેક્ટિસ કેવી રીતે કરે છે. એ પોતે આ પ્રેક્ટિસ કરે છે કે ઉઠે એવા એ ધન્યવાદ તો બોલે જ છે અને પછી એમનો જમીન ઉપર જ્યારે પગ મૂકે છે ત્યારે પહેલો પગ મૂકતી વખતે બોલે છે આપકા અને બીજો પગ મૂકે ત્યારે બોલે છે ધન્યવાદ. એટલે આખું વાક્ય આપકા ધન્યવાદ એવી રીતે ચાલુ કરે છે. એમની પ્રેક્ટિસ પ્રમાણે એ પોતે ઉઠીને બાથરૂમમાં જ જાય છે. એટલે આગળ જે મેં તમને વર્ણન કર્યું એમની પ્રેક્ટિસનું જ વર્ણન છે કે બાથરૂમમાં જાય, મોઢું ધોવે એટલે પાણીનો આભાર માને, અરીસામાં જુએ, પોતાનો ફેસ જુએ અને અરીસાનો આભાર માને, મોઢું લૂછે એ નેપકિનનો આભાર માને, બ્રશ પકડે એનો આભાર માને, ટૂથપેસ્ટનો આભાર માને અને પોતાના સ્વચ્છ દાંતનો આભાર માને, વોશરૂમનો આભાર માને, શાવરનો આભાર માને,
પાણીનો આભાર માને, કપડાં પહેરે, કપડાં નવા નવા સિલેક્ટ કરે એનો આભાર માને, અને એ રીતે સવારમાં જ એટલા બધા આભારની પ્રેક્ટિસ કરી દે કે એમનો આખો દિવસમાં મગજમાં આભાર આભાર અને આભાર જ થઈ જાય. આ તમે ચોક્કસ પ્રયત્ન કરી જોજો કે તમે સવારમાં જે બી શબ્દ અને વસ્તુ સાથે ઉઠો છો એ જ વસ્તુ તમને આખો દિવસ ચલાવે છે. જો આપણે એક નિયમ કરી લઈએ કે હું આભારની આ પ્રેક્ટિસ કરીશ જ, તો આપણું જીવન જાદુઈ રીતે બદલાવાનું જ છે. અને એ લખીને રાખજો. આ આભારની પ્રેક્ટિસ બહુ જ બધા લોકો, બહુ જ અમીરો લોકો કરે છે, પણ આ જ્ઞાન એટલું બધું વહેંચવામાં અને સમજાવવામાં આવ્યું જ નથી. ઇવન આપણી સ્કૂલની ટેક્સ્ટ બુક્સમાં પણ આ હોવું જોઈએ કે જે બાળકોને નાનપણથી મળે, પણ આ બધા જ્ઞાન મોટા લોકો કરે જ છે અને સંતાડી રાખવામાં આવ્યા છે. તો રોન્ડા બર્નની આ જે બુક છે, જે ચમત્કાર નામ છે એનું ગુજરાતીમાં અને જાદુ નામ છે હિન્દીમાં, તમારી પાસે ના હોય તો ચોક્કસ એક વસાવી લો. બાકી મારા વિડીયોથી તો હું પૂરેપૂરો પ્રયત્ન કરું છું કે હું તમને ડિટેલમાં સમજાવું કે આ પ્રેક્ટિસ કેવી રીતે કરવાની છે. તો રોન્ડા બર્ન એમ કહે છે કે જ્યારે એ પોતાને આભાર માનતા માનતા રેડી કરે છે, ત્યાં સુધી એ એટલા બધા અંદરથી ખુશ થઈ ગયા હોય છે કે એમનું હૃદય આભારથી પ્રફુલ્લિત થઈ ગયું હોય છે, પોતે એટલા બધા હેપી થઈ ગયા હોય છે, માઇન્ડ એમનું એટલું બધું ખુશ થઈ ગયું હોય છે. અને આ પરિસ્થિતિ જ્યારે તમારી સાથે થાય ને, ત્યારે પોઝિટિવ વસ્તુઓ જ તમારી બાજુ ખેંચાય. આ જ તો લો ઓફ એટ્રેક્શન છે કે તમારા હૃદયના વાઇબ્રેશન્સ જો હેપી થશે તો તમે હેપીનેસ એટ્રેક્ટ કરશો, અને જો દુઃખી હશે તો દુઃખ એટ્રેક્ટ કરશો. એટલે સવારની આ જબરજસ્ત પ્રેક્ટિસ તમે સવારથી એટલા માટે જ કરવાનું કે છે કે તમારો દિવસ આખો જાદુઈ થાય. અને જેવા વાઇબ્રેશન્સ એવી ઓપોર્ચ્યુનિટીઝ અને એવા પૈસા, એટલે બધું જ એકસાથે જોડાયેલું છે. તો આ પ્રેક્ટિસ આપણે સવારથી કરવાની છે, પૂરેપૂરા દિલથી કરવાની છે અને લગાતાર કરવાની છે. એટલે આપણા બધાના જીવનમાં જાદુ આવશે. હવે બુકની પાછળ જે પ્રેક્ટિસ આપેલી છે એમાં અપની 10 નિયામતે ગીને, એટલે તમારા રોજના 10 ગ્રેટિટ્યૂડ તો તમારે લખવાના જ છે. વાય યુ આર ગ્રેટફુલ ફોર ધીસ ડે. અને રાત્રે સૂતી વખતે તમારે આજે મેજિક રોક લઈ અને હાથમાં પકડી અને સૂઈ જવાનું છે. અને સૌથી બધી જ વસ્તુ વિચારવાની છે રોક પકડીને, પણ સૌથી જે સારી થવી વસ્તુ હોય એને લાસ્ટમાં વિચારી ધન્યવાદ 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 કરતાં કરતાં સૂઈ જવાનું છે. તો તમે આ પ્રેક્ટિસીસ ચોક્કસ કરો અને શેર કરો લોકોને, તે વધારે ને વધારે લોકો આમાં જોડાય. પ્લસ યુટ્યુબ એક ઓપ્શન આપ્યું છે હાઇપ કરવાનું, એ કરો તો બહુ બધા લોકો સુધી આ પહોંચે અને આ પ્રેક્ટિસ ફક્ત અમીરો સુધી ના રહે, આપણા જેવા લોકો પણ આને શીખી શકે અને પોતાનું જીવન બદલી શકે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો. ફરી મળીશું આવતીકાલે નવા ચેપ્ટર સાથે.